9th યુનિટ નંબર 1 પાર્ટ 1 મિત્રો આપણે પરીક્ષાલક્ષી જે ટોપિક્સ હશે એ ટોપિકને જ આપણે વોક્યુબ્યુલરી એટલે કે વી અથવા પછી સી એટલે કોમ્પ્રિહેન્શન અને એલ એટલે લર્નિંગ. તો જે પોઈન્ટ્સ મહત્ત્વના હશે એ જ હું અહીં તમને સમજાવીશ. જેમ કે V2 છે એ અગત્યનું છે. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ્સ. ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી. વિરુદ્ધાર્થી મિનિંગવાળો શબ્દ તમારે લખવાનો છે ફ્રોમ ધ બ્રેકેટ. તો પહેલું જુઓ, વેન ધ કેપ્ટન એન્ડ ટીમ ગોટ ડાઉન ફ્રોમ ધ ટ્રેન. જ્યારે કેપ્ટન અને ટીમના બધા જ સભ્યો ટ્રેનની નીચે ઉતર્યા, એ સ્મોલ ક્રાઉડ ગેધર ટુ વેલકમ ધેમ. તો અમારે આ જે સ્મોલ છે એની જગ્યાએ લાર્જ લખવું પડશે. તો અહીંયા વેન ધ કેપ્ટન એન્ડ ધ ટીમ ગોટ ડાઉન ફ્રોમ ધ ટ્રેન, એ લાર્જ, સ્મોલનું ઓપોઝિટ લાર્જ. તો આખું ને આખું વાક્ય લખવાનું માત્ર સ્મોલની જગ્યાએ લાર્જ લખવાનું. લાર્જ ક્રાઉડ ગેધર ટુ વેલકમ ધેમ. ચલો બીજું જુઓ. બીજું વાક્ય, વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ડિફિકલ્ટ ધ સ્ટુડન્ટ્સ સીમ્સ હેપી. આ ડિફિકલ્ટની જગ્યાએ એનો વિરોધી મૂકવાનો છે ઇઝી. તો વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ઇઝી ધ સ્ટુડન્ટ્સ સીમ્સ હેપી. જો પેપર સરળ હોય તો વિદ્યાર્થી ખુશ હોય છે. તો આ રીતે આપણે આપેલે અંડરલાઇન કરેલો જે શબ્દ છે એનો વિરોધાર્થી મૂકવાનો છે અને તમારે પણ આ નોટ પર લખવાનો છે. જો હી ઇઝ વેરી નોબલ સો પીપલ હેટ હિમ. એ ખૂબ જ પ્રમાણિક હતો, આથી લોકો એને ધિક્કારતા. જો પ્રમાણિક હોય તો ધિક્કારે નહીં. તો નોબલનું વીકડ એટલે દુષ્ટ. હી ઇઝ વેરી વીક અથવા વિકેટ સો પીપલ હેટ હિમ. લોકો તેને ધિક્કારતા. તો અહીંયા નોબલ અને એનું વિકેટ કરવાનું છે. એ જ રીતે અહીંયા અનકમ્ફર્ટેબલ છે. અનકમ્ફર્ટેબલ એનું ઓપોઝિટ એટલે કમ્ફર્ટેબલ. લાસ્ટ વીક આઈ ટ્રાવેલ્ડ બાય Rajdhani Express in the AC coach. My journey was quite comfortable. ગયા અઠવાડિયે હું રાજધાની એક્સપ્રેસમાં એસીના કોચમાં મેં મુસાફરી કરી. મારો પ્રવાસ ખૂબ જ કમ્ફર્ટેબલ એટલે આરામદાયક હતો. એ જ રીતે અહીંયા આપણને હેપી આપ્યું છે. એટલે હેપી એટલે ખુશ અને એનું ઓપોઝિટ થશે સેડ. તો બિંદુ ઇઝ સેડ. બિંદુ ઉદાસ છે બિકોઝ શી ગોટ લેસ માર્ક્સ ઇન ધ ટેસ્ટ. તેણે ઓછા માર્ક ટેસ્ટમાં મેળવ્યા છે. એ જ રીતે નંબર 6માં એક્ટિવ આપ્યું છે. એક્ટિવ. તો એક્ટિવ એટલે ચપળ, ક્રિયાશીલ. એનો ઓપોઝિટ શું થાય? લેઝી. તો સમ લેઝી સિટીઝન્સ ડુ નોટ યુઝ ડસ્ટબિન. કેટલાક આળસુ નાગરિકો ડસ્ટબિન વાપરતા નથી. ટુ ડમ્પ રબીશ. કચરાને દાટવા માટે એટ અ પબ્લિક પ્લેસ. જાહેરમાં, જાહેર સ્થળોએ કચરાને યોગ્ય રીતે નિકાલ કરતા નથી અથવા ડસ્ટબિનનો ઉપયોગ કરતા નથી. એ લોકો કેવા છે? લેઝી. તો આપણે એક્ટિવની જગ્યાએ શું મૂકીશું? લેઝી. ચલો આગળ નંબર 7. ધ અગલી સાઇડ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ્સ અસ. તો અગલી એટલે કદરૂપો. કુદરતનું કદરૂપો દ્રશ્ય એ આપણને આકર્ષે છે. મિત્રો અહીંયા અગલી છે તો અગલીનો ઓપોઝિટ થાય બ્યુટીફુલ. ધ બ્યુટીફુલ સાઇડ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ અસ. સુંદર, પ્રકૃતિનું સુંદર દ્રશ્ય આપણને આકર્ષે છે. હવે જુઓ V3. Select the proper words from the brackets and use them at the correct place.
તમારે શું કરવાનું છે, બ્રેકેટમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દોને તમારે સિલેક્ટ કરી અને યોગ્ય જગ્યાએ તમારે મૂકવાના છે, જેથી વાક્ય સાચું બને. ધ જાયન્ટ વોઝ સો વિકેડ. રાક્ષસ એટલો દુષ્ટ હતો that he didn't allow the children to play in his garden. તે બાળકોને પોતાના બગીચામાં રમવા દેતો નહીં. તો હવે તમને ખાલી જગ્યા આપી છે, તો એ ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાના છે. યસ્ટરડે એટલે ગઈકાલે રાજ's pen leaked in his pocket. ગઈકાલે રાજના ગજવામાં પેન લીક થતી હતી. સો his shirt had blue stains. સ્ટ્રેન્સ એટલે ડાઘા. આથી તેના શર્ટ પર સફેદ વાદળી રંગના ડાઘા પડ્યા. તો અહીંયા સ્ટેન્સ આપણે શબ્દ મૂકવો પડશે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ, ટ્રાઇબ એટલે જાતિ, જાતિના સભ્યો ડિસાઇડેડ ટુ સેન્ડ ઈદી આઉટ ઓફ ધ વિલેજ ફોર હિઝ મિસડીડ. ઈદીને જાતિની બહાર કાઢવા માટે જાતિના સભ્યોએ નિર્ણય કર્યો, કારણ એનું ખરાબ વર્તન હતું. નિરાલીઝ પાપા બોટ હર બાઇસિકલ. નિરાલીના પપ્પાએ તેને સાયકલ ખરીદી આપી. સો હર યંગર બ્રધર, આથી તેના નાનો ભાઈ એનવીડ હર. એનવી એટલે ઈર્ષા કરવી, તો અહીંયા શું આવશે, એનવીડ હર. પછી ઇફ યુ વિઝિટ એની વિલેજ ઇન મોન્સૂન, તમે ચોમાસામાં કોઈ પણ ગામની મુલાકાત લેશો, યુ વિલ ફાઇન્ડ લસ ગ્રીન મીડોઝ. મીડોઝ એટલે ઘાસના મેદાનો. તમે ચારે તરફ લીલોતરીવાળા ઘાસના મેદાનો જોશો. કૃષ્ણ પ્લેડ ઓન હિઝ ફ્લૂટ. કૃષ્ણ ભગવાન પોતાની વાંસળી વગાડતા. એન્ડ વિધિન અ મિનિટ એ હર્ડ, અહીંયા હર્ડ એટલે ટોળું, એ હર્ડ ઓફ કાઉઝ રશ ટુ હિમ. એ ગાયનું ટોળું એની તરફ આવી જતું. દીપ્તિ વોઝ થિંકિંગ હાઉ ટુ ગેટ રીડ ઓફ ધ સિચ્યુએશન. દીપ્તિ એ વિચારતી હતી કે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે છુટકારો મેળવવો. સડનલી હર આઈસ સ્પાર્કલ્ડ આવશે વિથ એન આઈડિયા. એના આંખમાં એક વિચાર સ્ફુર્યો. સ્પાર્કલ એટલે વિચાર પ્રગટ્યો. C4 આન્સર ધ ક્વેશ્ચન્સ. મિત્રો, તમને જે પ્રશ્નો આપ્યા છે એના જવાબો તમારે હું જેમ સમજાવું એ પ્રમાણે તમારે લખી લેવાના છે. વિચ સેન્ટેન્સ ઇન ધ ટેક્સ્ટ શોઝ ધેટ ઈડી વોઝ અ લેઝી હન્ટર. કયું વાક્ય પાઠમાં બતાવે છે કે ઈદી એ આળસુ શિકારી હતો. તો જો, ધીસ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ. આ ઈદી વિચારતો હતો કે આ હરણ છે એ ખરેખર અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ મારે આ હરણને પકડવા માટે, એમાંથી એકને પકડવા માટે મારે દોડવું પડે છે. કાન્ટ ધીસ બી ઇઝી, કાન્ટ ધીસ બી ઇઝી વે ટુ ગેટ વન. શું આને પકડવા માટેનો બીજો સરળ રસ્તો નથી? તો મિત્રો, તમે જોયું કે અહીં આ વાક્ય દ્વારા એવો ખ્યાલ આવે છે કે ઈદી એ કેવો હતો, આળસુ શિકારી હતો. નંબર 2, ઈદી ડિસાઇડેડ ટુ કેચ એ કબ. વાય? ઈદીએ કબ એટલે બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. શા માટે? તો જો પહેલા પ્રશ્નમાં જવાનું. ઈદી ડિસાઇડેડ ટુ કેચ અ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. ટ્રેન ઇટ એને તાલીમ આપવા માંગતો હતો. એક બચ્ચાને પકડી અને બચ્ચાને શિકાર, એના માટે શિકાર કરે એને તાલીમ આપવા માંગતો હતો. પ્રશ્ન નંબર 3, વાય વોઝ ઇટ સેફ ફોર ઈદી ટુ સ્ટીલ અ કબ. ઈદી માટે બચ્ચાને ચોરવું એ કેમ સલામત ભર્યું હતું? ઇટ વોઝ અ સેફ ફોર ઈદી ટુ સ્ટીલ એ કબ. કબ એટલે બચ્ચાને ચોરવું ઈદી માટે
ખૂબ જ સલામત હતું, કારણ કે બિકોઝ હી ન્યૂ, એ જાણતો હતો કે દેટ ચિત્તા નેવર એટેક્સ મેન. એ જાણતો હતો કે ચિત્તા જે છે એ ક્યારે માણસ ઉપર હુમલો કરતો નથી. ક્વેશ્ચન નંબર 4, હાઉ ડીડ, કેવી રીતે, ઈદી કેચ ધ કપ્સ, બચ્ચાઓને કઈ રીતે પકડ્યા? તો ઈદી થ્રુ એ નેટ, ઈદીએ જાળી નાખી, ઓવર ધ કપ્સ, બચ્ચાઓ પર જાળી નાખી, એન્ડ કોટ ધેમ, અને તેમને પકડ્યા. હાઉ ડીડ ધ મધર ચિતા રિએક્ટ વેન હી ડીડન્ટ ફાઇન્ડ હર યંગ વન્સ? હાઉ ડીડ ધ મધર ચિતા રિએક્ટ, ચિત્તાની માતા, બચ્ચાઓની માતા, જ્યારે બચ્ચા એનાથી ખોઈ ગયા અથવા છૂટી ગયા તો એણે શું કર્યું? વેન હી ડીડન્ટ ફાઇન્ડ હર યંગ વન્સ, ફર્સ્ટ શી બીકેમ એંગ્રી, પહેલાં તો તે માતા ગુસ્સે થઈ ગઈ, એન્ડ જમ્પડ વાઇલ્ડલી, અને ખૂબ જ જનૂનથી કૂદવા લાગી. ધેન શી બીકેમ સેડ, અને પછી તે એકદમ શાંત બની ગઈ, ઉદાસ થઈ ગઈ, એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રોવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, તેણે આખી રાત રડ્યું, અને અન્ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજી સાંજ સુધી તેણે રોવાનું ચાલુ રાખ્યું. હવે ક્વેશ્ચન નંબર 6, આઈ હેટ યુ, હું તને ધિક્કારું છું, યુ આર વિકેડ એન્ડ લેઝી. તો હુ સેડ ધીસ એન્ડ ટુ હુમ, આ વાક્ય કોણ અને કોને કહે છે? તો ધીસ વર્ડ્સ વેર સેડ બાય સન્નો ટુ એદી. આ સન્નો જે છે, એક જાતિનો પ્રમુખ, એ એદીને કહે છે કે તું આળસુ છે અને દુષ્ટ છે. નંબર 7, હાઉ એકોર્ડિંગ ટુ સન્નો ડીડ ઈદી બ્રિંગ ડિસઓનર ટુ ધ જુલુ ટ્રાઇબ? જુલુ જાતિ માટે ઈદી કઈ રીતે જાતિનું તેણે અપમાન કર્યું? કઈ રીતે અપમાન કર્યું? તો એ જુલુ હન્ટર, જુલુ જાતિના જે શિકારીઓ છે, હન્ટેડ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ, એ પોતાના તાકાતથી શિકાર કરે છે, એન્ડ સ્કિલ, પોતાના કૌશલ્યથી એ શિકાર કરે છે. બટ ઈદી વોઝ અ લેઝી એન્ડ વિકેડ, ઈદી અત્યંત આળસુ અને દુષ્ટ હતો. હી સ્ટોલ ધ કપ્સ, તેણે બચ્ચાને ચોર્યા, એન્ડ બ્રોક ધ રૂલ્સ ઓફ ધ ટ્રાઇબ, અને જાતિનો જે નિયમ હતો એ તોડ્યો. થસ હી બોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, આથી તેણે આખી જાતિ માટે અપમાનિત થાય, જાતિ બદનામ થાય એવું કામ કર્યું. નંબર 8, વોટ ડિસિઝન ડીડ ધ ટ્રાઇબમેન ટેક? તમારે આ એકના એક પ્રશ્ન 2-3 વખત રિપીટ કરવાના અને પછી લખી નાખવાના. વોટ ડિસિઝન ડીડ ટ્રાઇબમેન ટેક? તો શિકારીના જે વડા હતા એમણે કયો નિર્ણય કર્યો? ધ ટ્રાઇબ્સમેન ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એદી, તો ઈદીને નાતની બહાર કાઢી મૂકવાનો, ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, કાયમ માટે પોતાના ગામની બહાર કાઢી મૂકવા માટે એને નિર્ણય કર્યો. છેલ્લો પ્રશ્ન, વોટ ઇઝ મેસેજ ઓફ સ્ટોરી ચિત્તા ટીયર્સ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ચિત્તા ટીયર્સ જે છે એ વાર્તાનો સંદેશો શું છે? The message of the story Cheetah's Tear is that, આ પાઠની જે વાર્તા છે એનો સંદેશો એ છે that like human being, માનવની જેમ,
ઇવન એનિમલ્સ હેવ ફિલિંગ્સ. પ્રાણીઓમાં પણ લાગણી હોય છે. તે લવ ધેર યંગ વન્સ. તેઓ તેમના બાળકોને, બચ્ચાઓને ચાહે છે. એન્ડ કેન ક્રાય. અને રડી શકે છે. વેન દે લોસ ધેમ. તેઓએ તેમને ગુમાવ્યા. એ ગુમાવ્યા ત્યારે આથી એ લોકો પોતે રડીને પોતાનું દુઃખ પણ વ્યક્ત કરે છે. મિત્રો, હવે આપણે ગ્રામરમાં મહત્ત્વનો પોઈન્ટ છે L3. જ્યારે તમે ડીડનો ઉપયોગ કરો છો, પ્રશ્નાર્થ બનાવવા માટે ડીડનો ઉપયોગ કરીએ, એનો જવાબ તમે જ્યારે આપો છો ત્યારે એ ક્રિયાપદ ભૂતકાળનું બની જાય. તો ક્રિયાપદને ભૂતકાળના બનાવવાના નિયમો આપણને આવડવા જોઈએ. તો પહેલું વાક્ય છે, વેન ડીડ ઇન્ડિયા બીકમ એન ઇન્ડિપેન્ડન્ટ નેશન. તો ડીડથી પ્રશ્ન પૂછાયો છે, તો ઇન્ડિયા બીકમનું બીકેમ થશે. ઇન્ડિયા બીકેમ એન ઇન્ડિપેન્ડન્ટ નેશન ઇન 1947. તો અહીં શું કર્યું આપણે? ડીડ કાઢી નાખીએ તો બીકમનું બીકેમ કરવું પડે. પછી બીજું પ્રશ્ન, વોટ ડીડ યુ ટીચ ઇન ધ લાસ્ટ ક્લાસ. તમે ગયા પીરિયડમાં શું ભણાવ્યું? તો આઈ ટોટ યુનિટ નંબર 3 ઇન ધ લાસ્ટ ક્લાસ. છેલ્લા પીરિયડમાં મેં ત્રીજું યુનિટ ભણાવ્યું. હુ વોઝ ધ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. ભારતના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? પ્રાઇમ મિનિસ્ટર એટલે પ્રધાનમંત્રી. જવાહરલાલ નહેરુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. જવાહરલાલ નહેરુ એ ભારતના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર હતા. હુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપતિ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા. વેન ડીડ ગુજરાત બીકેમ અ સેપરેટ સ્ટેટ. મિત્રો, અહીં ડીડથી પ્રશ્ન પૂછાયો છે, તો ગુજરાત બીકમનું બીકેમ એ સેપરેટ સ્ટેટ ઇન ગુજરાત બીકેમ અ સેપરેટ સ્ટેટ ઇન 1960. 1960માં ગુજરાત એ સ્વતંત્ર અથવા તો જુદું રાજ્ય બન્યું. નંબર 4, વેન ડીડ યુ જોઈન ધી સ્કૂલ. તમે આ સ્કૂલમાં ક્યારે જોડાયા? તો યુનું આઈ કરવાનું અને જોઈનનું જોઈન્ડ. આઈ જોઈન ધી સ્કૂલ ઇન 2002. 2002માં હું આ સ્કૂલમાં જોડાયો. નંબર 5, વેન ડીડ યુ રીચ ધ સ્કૂલ યસ્ટરડે. ગઈકાલે તમે સ્કૂલે ક્યારે પહોંચ્યા? તો આઈ રીચ ધ સ્કૂલ એટ 8 o'clock યસ્ટરડે. ગઈકાલે હું 8 વાગે સ્કૂલે પહોંચ્યો. તો રીચનું શું કરવાનું? રીચ્ડ કરવાનું. વોટ ટાઈમ ડીડ યુ રિટર્ન હોમ યસ્ટરડે. તમે ગઈકાલે કેટલા વાગે પાછા ફર્યા? તો અહીં ડીડથી પ્રશ્ન પૂછાય એટલે જે ક્રિયાપદ છે એને ભૂતકાળ બનાવવાનું. તો આઈ રિટર્ન્ડ હોમ એટ 3 o'clock. હું 3 વાગે ઘરે પાછો પહોંચ્યો. નંબર 7, ડીડ યુ વિઝિટ એની ન્યૂ પ્લેસ ડ્યુરિંગ યોર લાસ્ટ સમર વેકેશન. તો તમે ગયા ઉનાળાના વેકેશનમાં નવી જગ્યાએ મુલાકાત લીધી? યસ, આઈ વિઝિટેડ અ ન્યૂ પ્લેસ ડ્યુરિંગ માય લાસ્ટ સમર વેકેશન. હા, મારા ગયા ઉનાળાના વેકેશનમાં મેં નવા સ્થળોની મુલાકાત લીધી. વોટ પ્લેસ ડીડ યુ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. વોટ પ્લેસ. તો અહીંયા તમારે ડીડથી પ્રશ્ન પૂછાયો છે, વિઝિટનું વિઝિટેડ કરવું પડશે. આઈ વિઝિટેડ જયપુર ડ્યુરિંગ માય લાસ્ટ સમર વેકેશન. હું મારા ગયા ઉનાળાના વેકેશનમાં જયપુરની મુલાકાત લીધી. વિથ whom ડીડ યુ ગો ધેર. તમે કોની જોડે ગયા હતા? આઈ વેન્ટ ધેર. ગોનું વેન્ટ કરવાનું. આઈ વેન્ટ ધેર વિથ માય ફેમિલી. હાઉ લોંગ ડીડ યુ સ્ટે ધેર. તમે ત્યાં કેટલો સમય રોકાયા? તો આઈ સ્ટેડ ધેર ફોર 5 days. હું ત્યાં 5 દિવસ રોકાયો. વોટ ડીડ યુ સી ધેર.
તમે ત્યાં શું જોયું? તો આઈ સો ધ હવા મહેલ, સિટી પેલેસ એન્ડ જંતર મંતર. મેં હવા મહેલ, સિટી પ્લેસ અને જંતર મંતર જોયું. L5 હવે તમારે શું કરવાનું છે? વર્ક ઇન અ પેજ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ગિવન બિલો. તમને નીચેના વાક્યો આપ્યા છે એને પૂરા કરવાના છે. યુઝ ધ નેગેટિવ ફોર્મ ઓફ અંડરલાઇન વર્ડ્સ અને રેખાંકિત કરેલા ભાગનો નકારાત્મક તમારે રૂપ વાપરવાનું છે. આઈ એન્જોયડ ધ મૂવી. આઈ ડીડન્ટ એન્જોય ધ સોંગ. અહીંયા એન્જોયડ મૂક્યું, અહીંયા ડીડન્ટ એન્જોય. ડીડ પ્લસ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. સી ફાઉન્ડ હર ફોન બટ સી ડીડન્ટ ફાઇન્ડ હર કીઝ. અહીંયા ફાઉન્ડ જે છે એનું મૂળ રૂપ ફાઇન્ડ થાય, તો ડીડન્ટ મૂકવાથી ડીડન્ટ ફાઇન્ડ હર કીઝ. માય ફાધર બોટ અ કેક બટ આઈ ડીડન્ટ બ્રિંગ કોલ્ડ ડ્રિંક્સ. તો અહીંયા બ્રોટ છે એનું બ્રિંગ કરવું પડશે, તો ડીડન્ટ મૂકવાથી બ્રિંગ મૂકવામાં આવે છે. માય સિસ્ટર સેંગ ધ પ્રેયર સોંગ વેરી વેલ બટ શી ડીડન્ટ સિંગ ધ વેલકમ સોંગ સો વેલ. તો અહીંયા સેંગ આવ્યું અને અહીંયા ડીડ નોટ સિંગ. ધ પ્રિન્સિપલ અનાઉન્સડ ધ એક્ઝામ ડેટ. પ્રિન્સિપલે એક્ઝામ ડેટ અનાઉન્સ કરી, બટ ઈ ડીડન્ટ અનાઉન્સ ધ ડેટ ફોર વેકેશન. વેકેશનની તારીખો એમણે જાહેર કરી નહીં. Our school won the cricket match, but it didn't won નું શું હશે? win. It didn't win the hockey match. The school required teaching staff, but it didn't require administrative staff. Required નું શું આવશે? didn't require. The police caught the thieves. પોલીસે ચોરને પકડ્યા, બટ ઇટ ડીડન્ટ કેચ ધેર લીડર. તો અહીંયા કોટ છે એનું ડીડન્ટ કેચ થયું, તો એના ચોરના મુખિયાને પકડી શક્યા નહીં. આસમા ડ્રેન્ક ધ ગ્લાસ ઓફ મિલ્ક બટ સી ડીડન્ટ ડ્રિંક ધ સિરપ. આસમાએ દૂધનો પ્યાલો પીધો પણ તેણીએ સિરપ પીધું નહીં. એટલે અહીંયા ડીડન્ટ ડ્રિંક, ડ્રેન્કનું નકારાત્મક ડીડન્ટ ડ્રિંક થાય. ચાલો, ફિનિશ. દિશાન ફિનિશ્ડ હિઝ ડ્રોઈંગ હોમવર્ક બટ હી ડીડન્ટ ફિનિશ હિઝ મેથ્સ હોમવર્ક. તો પહેલાં એ ફિનિશ્ડ છે, બીજી ખાલી જગ્યાએ શું મૂકવાનું? ડીડ નોટ ફિનિશ. તો આ રીતે મિત્રો, હા, જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ પાઠમાંથી મહત્ત્વનું ગ્રામર, મહત્ત્વનો કોમ્પ્રિહેન્શન અને મહત્ત્વના લેંગ્વેજ વર્ક લીધા. એ જે મેં ચલાવ્યા છે એ બહુ મહત્ત્વના છે અને તમારે લખી નોટમાં લખી અને તૈયાર કરવાના છે. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ 2નું ગ્રામર અને કોમ્પ્રિહેન્શન લઈને. ઓકે, સી યુ અગેન. ટિલ ધેન, બાય બાય.